मस्त रगड़ा पेटीस बनी गई है, मतलब वघार करवा बाजी है અને ચટણી શાની બનાવી મેં મિત્રો જીકાના મોમના ખેતરમાં આવ્યા હજુ તો કેમ છો મિત્રો આપણા ફરીના વાળામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને? તો અત્યારે લગભગ વાગ્યા હે 11:15 જેવી થાય રીને આપણે જવું એક ભાઈબંધના મામાના ઘરે। તો ભાઈબંધ આવે આપણો જિગ્નેશભાઈ આપણો જીગરી, તો રાતે જવાનું હે इसी करिए खेतर बेतरનું કામ है એટલે આપણે લઈ જાય। બાકી તો હું ખબર હે તડકાનો ના નીકળો, કારણ કે બાપ રે બાપ તડકો એવો પડે ને વાત જવા દો। જવાની તો દૂરની વાત રહી, પહેલાં તો આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ દર્શન કરી લઈએ। જય માતાજી। અને બીજે ઘણું દર્શન કરી લઈએ મસ્ત। આ હે મિત્રો મારી મમ્મીની મમ્મી, બરાબર। અને આપણો મિત્રો જો પેલો ફોટો દેખો છે કે નહીં, જોરદાર હે। તો મિત્રો આપણે વ્લોગની અંદર કન્ટિન્યુ ચાલો તાણે આપણે નીકળી જઈએ, બરાબર। બહારનું કંઈક લુક જુઓ મિત્રો, કંઈક નજારો દેખો। આમ જો વાદળ વાદળ મસ્ત દેખાય, નીકળો મસ્ત ને તમે નદી બતાડું બધા ચાલુ હોય તો, બરાબર હે। કારણ કે શેઠ લટિયા જવાનું મિત્રો, લટિયા। તો લટિયા જઈને તમને મિત્રો હું મળું, ત્યાર સુધી બ્લોગમાં કન્ટિન્યુ। મમ્મીને મળાવી દઉં। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। અત્યારે મમ્મીએ મસ્ત પ્રકારની મહેંદી લગાવી, અલગ પ્રકારની લગાવી, જો ચેક કરો, કડક કડક છે। જમવા મને રેડી થઈ ગયું કે નહીં? ના ના તો ચાલશે। અરે હવે તો વાહણ એકલા પડે ને કરો ખાવાનું ને હે જો ડબ્બા બી શું બનાવે કહું? ઓહ ગિલોડીને શાક આવે નહીં ખાવું ચાલશે। મસ્ત મિત્રો મમ્મી ડુઓ બનાવે ને આપણે ડુઓ ખાઈ લઈએ, બરાબર। અને આ હે જો મિત્રો મસ્ત એક લેબડો, લેબડા આજુબાજુ આપણું કરશે એક ચાટ। તો આવું કનું કરશે કોમેન્ટમાં બતાવજો જલ્દી, બરાબર છે। બાકી જો મોચો બોચો ટાળીને બેઠા હોય ને ચા બા ભીજી વચ્ચે મજા આવે, એક નંબર મજા આવે। શું હા હે આપણું ઘર, આ નીચેવાળું છે અને એક ઉપર છે, બરાબર। આપણે ઉપર હાલ જઈને ગયા અને ભાઈ આથી જાવું એક દોસ્તર જીગરીયાથી લટિયા, બરાબર। વાતાવરણ સારું મસ્ત। ચાલીએ આપણો ડુઓ આવી ગયો નાસ્તામાં, તો મસ્ત પી લઈએ, બરાબર મિત્રો। આપણો ભાઈબંધ આવી ગયો, બાઇક લઈને જો કટો લઈને જાવ એને મમ્મી ઘરે ભાઈબંધ તો બાઇક ભાઈ પંપો લઈને આવી ગયો। જો હા એમ કે યુનિવર્સિટી દોતીવાડાની બતાડી દે તો આપણે જોઈને આવી જાવ, બરાબર એ જઈને વાત, બરાબર છે મિત્રો। જીકાના મોમના ખેતરમાં આવ્યા હજુ, જોરદાર હો મારો વાયરો મિત્રો હે ને ખતરનાક મસ્ત મજબૂત આવે। નોય પડ્યો મસ્ત ખાટલો જીગા, આ બધું જીગે વાવ્યું, બરાબર છે। વાબા લીધું છે તાર, કેરીઓ નહીં અહીં લાગતી, ખતરનાક। જીગો ભાઈ વ્લોગર થઈ ગયો, જીગો વ્લોગ ઉતારા, જીગાને ખાલી ચેનલ બનાવવાની પછી વિડીયો આવતા રહે એના। બાકી પાડો જીગાન મોમન છે તાર ચેટલા એક જ છે, એક હાર્યું હોય ને એક હારી ચેટલા વીઘા? એક બે છે, અઢી ત્રણે છે। મને મિત્રો ને આમાં કા પાણી ફૂલ એકદમ હે, શું કેવું જીગા? ફૂલ જેટલા આખા એક આટલા બધા ફુવારા ઉપર એક જ પાવર સારું આપણા ગામમાં તો બાકી હું પાઠું પડે બાજુ મસ્ત પાણીની કમી કોઈ જોઈએ, પાણીની કમી નહીં એમ।
બાજુમાં નદી હેડે ને નદી આવશે ને એટલે હેડી આપણું. મિત્રો મસ્ત ઘરે આવી જા. મમ્મી કોક બનાવે. શું બનાવો? લાઈટ ચાલુ છે. શું બનાવી તું? રગડા પેટીસ. રગડા પેટીસ જો મસ્ત મેદી દેખાય ને, કાળા કાળા બાલ. તો આજે મેદી નથી લેશો, રગડા પેટીસનો પ્રોગ્રામ રાખ્યો. બરાબર. વટોણા હે બાફી દીધા. બફાઈ રેડી. શું શું નાખો અંદર? ટોમેટા, વટાણા છે, બાફી દીધા છે, બાફવા મેકવાના છે. હવે સવારમાં બાફવા મૂક્યા હતા. હવે બટાકા ને ટામેટા બંને બાફવા મૂકી દીધા છે. સવારના મેલ્યા હતા વટોણા. બરોબર છે. અને હવે હળદર નાખીશું અંદર ને મીઠું. બસ બાફલી રેડી થઈ. હવે છે ને એમ મૂકી દો. કુકર ચડાવી બાફા મેલાય. બરોબર છે મિત્રો. મસ્ત રગડા પેટીસ બની ગઈ છે. બધા વઘાર કરવા બાજી છે. અને આ ચટણી શાની બનાવી મેં? આ ચટણી શાની બનાવી? આ ચટણી એમ કહું, ચટણી શાની બનાવી? ખજૂરની નોબલીની મસ્ત ચટણી બનાવી મિત્રો. ટેસ્ટ કરીને જાઓ. બરાબર. આપણે ટેસ્ટ કરો રગડા પેટીસ. મને થોડા પેલા કરવાનું નહીં, દબાવવાનું નહીં. જોઈ વઘાર કરવાનો મિત્રો. બાકી વઘાર કર્યો જતો રહ્યો કાકા બોલાય એવું હોય. વઘાર થઈ જાય ફાઇનલી. બરોબર. અને હવે મસાલો કોક નોખાય. ચાટ મસાલો નોખાય. અને કસ્ટમર આવી જાય તો આપણે ડીલ કરીને આવવાના. પછી વળતો જિંદગીમાં પહેલી વાર બનાવી હોય મમ્મી. બરોબર. ટેસ્ટ જોવા આપણે સારો થશે. આનો ટેસ્ટ નહીં કરવાનો રગડા પેટીસનો? ચલો ગાઈસ, સમય આવી ગયો ટેસ્ટ કરવાનો. તો આપણે મસ્ત ચાખી લઈએ. અને આ હે ચટણી મસ્ત ખજૂર અને આંબલીની અને ગોળ ત્રણ મિક્સ કરીને ચટણી બનાવીએ. તો જોઈએ ચટણી ચેક કરો. સારી બની. ખાટી મીઠી મસ્ત સારી. તો મિત્રો મસ્ત બની છે ચટણી બી. મમ્મી ફર્સ્ટ ટાઈમ બનાવી. બરોબર. આવું કોઈ દિવસ બનાવી નહીં આવું. તો આપણી મસ્ત ડીશ થાય ચાળીવાળી. બરાબર. 50 રૂપિયાની એક ડીશ રગડા પેટીસથી. બરાબર મિત્રો. ખાવી જયંતિભાઈ? હા હે મિત્રો ચટણી. અને હવે નાખવાની સેવ. ચલો મિત્રો ટેસ્ટનો સમય આવી ગયો છે. ટેસ્ટ કરી લઈએ મસ્ત રગડા પેટીસનો. તો જોઈ લઈએ એક નંબર બની. જોરદાર ચોકનથી. મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણે ફરી એક નવા વ્લોગમાં મળીએ મિત્રો. બાય બાય.